ચલો આગળના પોઈન્ટ છે આર્ટિકલ 15. વિદ્યાર્થીઓ, આપણા દેશમાં જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો છે તેમના ઉત્કર્ષ માટે તેમનો આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક એમ સર્વ પ્રકારે વિકાસ કરવા, દેશના અન્ય નાગરિકોની સમાન તેને અધિકારો આપવા ભારતના બંધારણમાંથી કેટલાક આર્ટિકલો એટલે કલમોની જોગવાઈ કરવામાં આવી છે. આ આર્ટિકલો પણ પરીક્ષામાં પૂછાય છે. ચલો આર્ટિકલમાં જોઈએ. આર્ટિકલ 15. આર્ટિકલ 15 શેના માટે? તો અનુસૂચિત જાતિ કે જનજાતિમાં આવતો કોઈ પણ ધર્મનો નાગરિક હોય. બરાબર? આપણે જાતિ અને જનજાતિની વ્યાખ્યા ભણી ગયા. અનુસૂચિત જાતિ એટલે બંધારણની 341મી કલમ, જનજાતિ એટલે 342. હા, અનુસૂચિત જાતિ અને જનજાતિમાં કયા ધર્મનો સમાવેશ થાય? તો હિન્દુ અને શીખ. કયા ધર્મ? હિન્દુ અને શીખ. તો આર્ટિકલ 15 એટલે જે વ્યક્તિ અનુસૂચિત જાતિ કે જનજાતિમાં આવતો હોય તે ભારતના કોઈ પણ જાહેર સ્થળો પર તેની સાથે ભેદભાવ કરાય નહીં. દાખલા કે સ્કૂલ હોય, દવાખાનું હોય, બાગ બગીચા હોય, હોટલો હોય, કુવા હોય, વગેરે જગ્યાએ તેની સાથે તો આર્ટિકલ 15 ભારતના કોઈ પણ નાગરિક જે અનુસૂચિત જાતિ કે જનજાતિમાં આવતો હોય તેના માટે હોટલ, સ્કૂલ, દવાખાના, બાગ બગીચા, જાહેર સ્થળો પર, નદી, તળાવ, કુવા, કોઈ પણ જગ્યાએ જવા ઉપર તેના ઉપર નિયંત્રણ રાખી શકાય નહીં. એટલે આર્ટિકલ 15 અનુસૂચિત જાતિ ને જનજાતિના વ્યક્તિને બધી જગ્યાએ છૂટ. બરાબર? આર્ટિકલ 29 શેના માટે? તો અનુસૂચિત જાતિ કે જનજાતિમાં આવતો વ્યક્તિ પોતાની કહી શકાય એવી સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. બરાબર? પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરે તો એના માટે કયું આર્ટિકલ 29? પોતાની ભાષા, લિપિ, બોલીનું રક્ષણ કરી શકે, સરકારની પરવાનગીથી ચાલતી સ્કૂલમાં એડમિશન લઈ શકે તો પણ આર્ટિકલ 29. ચલો આર્ટિકલ 46. આર્ટિકલ 46 શા માટે? તો અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોનું કોઈ પણ રીતે શોષણ ન કરી શકાય, તેના ઉપર શોષણ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે અને તેના આર્થિક વિકાસ માટે સરકાર શું કરે છે? મદદ કરે છે. બરાબર? તો આર્ટિકલ 46. આર્ટિકલ 16(4). વિદ્યાર્થીઓ, આર્ટિકલ 16(4) શેના માટે? તો આર્ટિકલ 16(4) છે કે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે કેટલીક અનામત જોગવાઈ આપવામાં આવી છે. રાજ્ય સરકારની નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત વર્ગ છે, એના માટે કઈ કલમ? 16(4). એવી રીતે આર્ટિકલ 330, 332, 334 શેના માટે? તો આપણા દેશની કોઈ પણ ચૂંટણી આવે, લોકસભાની આવે, વિધાનસભાની આવે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવે, કોઈ પણ ચૂંટણી આવે, બધી ચૂંટણીમાં તેના માટે અનામતની જગ્યા. પણ રાજ્યસભામાં અનામત આપવામાં આવ્યું નથી, કારણ કે તે તો જે તે રાજ્યની વિધાનસભામાંથી ચૂંટાઈને આવે છે. બાકી બધી જગ્યાએ એના માટે અનામતની જોગવાઈ છે. ત્યાર પછી આર્ટિકલ 17. વિદ્યાર્થીઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ નક્કી કરવા માટેનું મુખ્ય સાધન કયું છે? અસ્પૃશ્યતા છે. અને અસ્પૃશ્યતા સરકારે શેના વડે નાબૂદ કરી છે? 17 વડે. એટલે જો કોઈ પણ અનુસૂચિત જાતિ કે જનજાતિ ધરાવતા વ્યક્તિની અસ્પૃશ્યતા ગણીને તેનું અપમાન થાય તો આર્ટિકલ 17 માં ભંગ કર્યો કહેવાય. અને ભંગ બદલ વ્યક્તિને, સંસ્થાને, કોઈને જે પણ એના માટે દોષિત હોય એની સામે કાયદેસર પગલાં લેવાય. તો આર્ટિકલ કઈ? 17. એટલે 19(5). વિદ્યાર્થીઓ, આર્ટિકલ 19(5) શેના માટે? તો આખા દેશમાં તેમને હરવા ફરવા ઉપર, તેમની મિલકતોના લે વેચ ઉપર, સંપાદન કરવા ઉપર જોગવાઈ મૂકવામાં આવી છે. બરોબર? એટલે સમજો ને અનુસૂચિત જાતિ કે જનજાતિ ની જમીન, મકાન લે વેચ કરવું હોય તો એના માટે જરૂરી કાયદાકીય જોગવાઈ છે. એ આર્ટિકલ શેમાં આવે? 19(5) માં આવે. બરોબર?
અને છેલ્લે છે પંચવર્ષીય યોજનાઓ. વિદ્યાર્થીઓ, આ સિવાય આપણા દેશમાં પંચવર્ષીય યોજનાઓ દ્વારા અનાથ આશ્રમોની સ્થાપના કરવામાં આવી છે, આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે, તેમને મધ્યાહન ભોજનનો લાભ આપવામાં આવે છે. એ બધું કઈ યોજનામાં આવે? પંચવર્ષીય યોજનામાં આવે. બરાબર? ચલો, આ સિવાય માર્ચ 1992 માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સરકારે એવી જાહેરાત કરી છે કે જે લોકો સમાજના દલિત અને પછાત વર્ગના લોકોની સેવા કરતા હોય તેવા લોકોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર આપવામાં આવે છે. બરાબર? તો કઈ કઈ આર્ટિકલ ભણ્યા? 15, 29, 26, 16, 4, 330, 332, 334, આર્ટિકલ 17, 19(5) અને પંચવર્ષીય યોજનાઓ. ચલો, હવે એના પછીનો આપણે પોઈન્ટ જોઈશું, આતંકવાદ. ચલો, આતંકવાદ. વિદ્યાર્થીઓ, આતંકવાદ એટલે શું? તો એક વૈશ્વિક સમસ્યા છે. વિશ્વના બધા દેશો આતંકવાદથી પીડાય છે. કોઈ દેશ એનાથી બાકાત નથી, એટલે એને વૈશ્વિક સમસ્યા કહેવાય. આતંકવાદ એટલે તો કહેવાય છે વર્તમાન સમયમાં આતંકવાદનું મોટું મહાપાસું શું છે? તો તે ધર્મ ઉપર આધારિત છે અને ધર્મના નામ પર આખા વિશ્વમાં અંધાધૂની ફેલાવવા માંગે છે, અરાજકતા ફેલાવવા માંગે છે અને વિશ્વનું વિભાજન કરવા માંગે છે. બરાબર? આપણે આતંકવાદ વિશે તમે 8મા 9મા પણ ભણી ગયેલા છો કે આતંકવાદની કેવી અસરો થાય. તો આપણા દેશમાં એવી ઘટનાઓ પણ બનેલી છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ઘટના, સંસદ ભવન પર થયેલો હુમલો, બરાબર, આવી ઘણી, મુંબઈની તાજ હોટલ કે આખા દેશમાં થયેલા બોમ્બ વિસ્ફોટો, તો એ બધું આતંકવાદ માટે જવાબદાર છે. આતંકવાદ એટલે શું? તો આતંકવાદની વ્યાખ્યા એટલી કહી શકાય, કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા જાણી જોઈને યોજનાપૂર્વકનું કરવામાં આવતું એક હિંસાત્મક કૃત્ય છે. કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા જાણી જોઈને યોજનાપૂર્વક કરવામાં આવતું એક હિંસાત્મક કૃત્ય છે, જે બોમ્બ બનાવવા, શસ્ત્રોની હેરાફેરી કરવી, જાહેર સ્થળો પર વિસ્ફોટ કરવા, સરકારી થાણા, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવું, એ બધી એમની પ્રવૃત્તિઓ છે કે પૈસા માટે ગમે તે વ્યક્તિનું અપહરણ કરવું અને એને મારી નાખવી. આ સિવાય આતંકવાદ કેમ કરવામાં આવે? તો પોતાની માંગણી સંતોષવા માટે કરવામાં આવે. બરાબર? ઘણીવાર આતંકવાદી પ્રવૃત્તિ રાજકીય આધારિત હોય છે. કોઈ સરકારને ઉખાડી ફેંકવા માટે પણ આતંકવાદ કરાવવામાં આવે. આમ આતંકવાદ એ દેશ, જે તે દેશ માટે અને આખા વિશ્વ માટે પણ ખતરારૂપ છે. બરાબર? તો આતંકવાદ ને નાથવા માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે આ જ પાઠમાં આગળ પછી ભણીશું. ખાલી એક પોઈન્ટ જોઈએ, આતંકવાદ અને બળવાખોરી. ચલો, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આખા વિશ્વના બધા દેશો એનાથી પીડાય છે. પણ બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને જે તે રાષ્ટ્રની આંતરિક સીમામાં ચાલતી સમસ્યા છે. બરોબર? આતંકવાદને સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે પણ ખરો, કાં તો ના પણ મળે. પણ બળવાખોરી સ્થાનિક લોકોના સાથ સહકારથી જ ચાલે છે. તમને ઉદાહરણ આપું. ધારો કે આતંકવાદ તો આપણા બધાને ખબર પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. તેને સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે પણ ખરો, કાં તો ના પણ મળે. એટલે એવું જરૂર નથી કે બધા પાકિસ્તાનના લોકો આતંકવાદને સપોર્ટ કરે છે. જ્યારે બળવાખોરી સ્થાનિક લોકોના સહકારથી જ ચાલે છે. દાખલા તરીકે ભારતની પૂર્વમાં અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા આ બધા રાજ્યોમાં બળવાખોરી ચાલે છે અને એમાં સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે છે. આતંકવાદથી જે તે દેશને નુકસાન થાય
વિશ્વને પણ નુકસાન થાય છે, પણ બળવાખોરીથી જે તે રાષ્ટ્રને અને એ રાષ્ટ્રના એ પ્રદેશને નુકસાન થાય છે. બરાબર? ટૂંકમાં આતંકવાદ એ મોટું સ્વરૂપ છે, જ્યારે બળવાખોરી એ આતંકવાદ કરતા નાનું સ્વરૂપ છે. આ એક તફાવત છે જે તમારે તૈયાર કરવાનો રહેશે. બરાબર? કે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, બળવાખોરી જે તે રાષ્ટ્રમાં આંતરિક સમસ્યામાં ચાલતી સમસ્યા છે. આતંકવાદને સ્થાનિક લોકોનો સાથ સહકાર મળે પણ ખરો, કાં તો ના પણ મળે, પણ બળવાખોરી તો સ્થાનિક લોકોના સહકારથી જ ચાલે. બરાબર? આતંકવાદથી જે તે દેશને નુકસાન થાય કે આ વિશ્વને પણ નુકસાન થાય, પણ બળવાખોરીથી જે તે દેશની આંતરિક સીમામાં રહેતા રાજ્યના લોકોને નુકસાન થાય. ટૂંકમાં આતંકવાદ એ મોટું સ્વરૂપ છે, પણ બળવાખોરી એ આતંકવાદનું નાનું સ્વરૂપ છે. બરાબર? દાખલા કે ભારતમાં બળવાખોરી ક્યાં ચાલે? તો ભારતની પૂર્વમાં અસમમાં ચાલે. તો અસમમાં સંગઠન બનાવ્યું છે ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. એવું ઉલ્ફા નામનું બળવાખોરી સંગઠન કોનું છે? અસમનું છે. અસમનું કયું સંગઠન છે? ઉલ્ફા. બરાબર? ચલો, નાગાલેન્ડ. નાગાલેન્ડમાં કયું બળવાખોરી સંગઠન છે? NSCN, નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. એ કોનું સંગઠન છે? નાગાલેન્ડનું છે. કેવી રીતે? મણિપુર, આનું શું નામ હતું? NSCN. મણિપુરના 3 બળવાખોરી સંગઠન છે, KNF અને TUJS. KNA કુકી નેશનલ આર્મી, KNF કુકી નેશનલ ફ્રન્ટ અને TUJS ત્રિપુરા ઉપજાતિ ઝુપ્પા સમિતિ. બરોબર? એટલે એવા મણિપુરના સંગઠનો કેટલા છે? 3. કયા કયા? કુકી નેશનલ આર્મી, કુકી નેશનલ ફ્રન્ટ અને TUJS. એ કોના છે? મણિપુર ના બળવાખોરી સંગઠનો છે. TUJS. ચલો, એ રીતે અસમમાં એક નવા બળવાખોરી સંગઠનનો ઉદ્ભવ થયો છે. એક જાતિના લોકો છે જે બળવો કરે છે, તેનું નામ છે બોડોલેન્ડ. એટલે જાતિનું નામ છે બોડો. એક નવું રાજ્ય માંગે છે, બોડોલેન્ડ. વિદ્યાર્થીઓ, આમ તો ભારતની પૂર્વમાં પહેલા એક અસમ જ રાજ્ય હતું, પણ આ બળવાખોરી કરીને નવા બધા 6 રાજ્યો બન્યા. ને કુલ કેટલા રાજ્યો થયા? 7. તો હજી એક નવું બોડો જાતિના લોકો પણ બળવાખોરી કરે છે અને બોડોલેન્ડ રાજ્યની માંગણી કરે છે. આ કેમ કરે છે? તો 9મા ધોરણમાં તમે પાઠ ભણી ગયા છો. બરાબર? પ્રાદેશિક અસમાનતાના કારણોમાં. હવે એના પછીનો છેલ્લો પોઈન્ટ છે નક્સલવાદ. આજનો વિદ્યાર્થીઓ, નક્સલવાદ એ પણ બળવાખોરી જેવી એક ઉગ્રવાદી સંગઠન છે. આમ તો નક્સલવાદનો ઉદ્ભવ ચીનમાં માઓ સે તુંગના નેતૃત્વ નીચે થયો હતો, ચીનમાં. પણ તેની પ્રેરણા લઈ ભારતમાં નક્સલવાદની શરૂઆત 1967. નક્સલવાદની શરૂઆત ક્યારે થઈ? 1967. ભારતના પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામથી થઈ. નક્સલવાદ શરૂઆત ક્યારે થઈ વિશ્વમાં? ચીનમાં માઓ સે તુંગના નેતૃત્વ નીચે. અને એની પાસેથી પ્રેરણા લઈને ભારતમાં નક્સલવાદ પશ્ચિમ બંગાળમાં નક્સલબારી ગામથી થઈ. બરાબર? આજે નક્સલવાદીઓ એટલે એ પણ બળવાખોરીની જેમ અપહરણ કરવું, શસ્ત્રોની હેરાફેરી કરવી, બોમ્બ વિસ્ફોટ કરવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. અને સરકાર એની સામે પણ પગલાં લેવાની શરૂઆત કરી છે. ચલો, આ સિવાય આજે ભારતના આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ નક્સલવાદ ચાલે છે. પણ ગુજરાત એક એવું રાજ્ય છે કે અહીંયા બળવાખોરી કે નક્સલવાદ પણ ચાલતું નથી. વિદ્યાર્થીઓ,